હેલો એવરીવન, વેલકમ ટુ ખોજ બાય પુનિતજી. 2025માં તમે સ્ટ્રગલથી સક્સેસનો રસ્તો પસાર કરી લીધો, પણ હવે 2026 કેવું રહેશે? સ્ટ્રગલ્સ આવશે કે સક્સેસ આવશે? અને ખાસ કરીને બર્થડેટ 6, 15 અને 24 હોય તો જ્યાં શુક્ર બળવાન હોય, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવા માંગતા હોય, પણ જો સ્ટ્રગલ આવે તો કોઈને ગમે નહીં, પણ સ્ટ્રગલથી પાસ તો થવું પડે. તો ઓવરઓલ એનર્જી તમારી કેવી રહેશે આપણે જોઈ લઈએ ટેરો રીડિંગ દ્વારા. સૌ પ્રથમ તો પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે, એટલે અત્યાર સુધી તો તમે સ્ટ્રગલથી સક્સેસનો રસ્તો પસાર કરી લીધો, પણ હવે સ્ટ્રગલ્સ આવશે, પણ કેવા આવશે જે તમે આરામથી પસાર કરી શકો. લોકો ઈચ્છે છે કે તમે સક્સેસફુલ ના થાઓ, તમને નીચે કરવાનો પ્રયાસ થવામાં આવી રહ્યો છે, અને 2026માં બી કદાચ એ વસ્તુ રિપીટ થશે, પણ તમારે ગભરાવાની જરૂર નથી. જસ્ટ મનને શાંત રાખો, સાયલેન્ટ રહો. જેટલું સાયલેન્ટ રહેશો એટલું સક્સેસના રસ્તા ખુલી જશે. સાથે મોરાલિટીનું કાર્ડ છે. મોરાલિટી એટલે ઓરિજિનાલિટી. તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તમે જીવો છો, કોઈના રૂલ્સ પ્રમાણે તમારે જીવવાનું નથી. તો 2026માં આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યાં શુક્રનું નંબર હોય 6, 15 અને 24, ત્યાં ફ્લાવરિંગ એટલે લક્ષ્મીજીનો કાર્ડ આવે, તો લક્ષ્મીજીની વર્ષા 2026માં ચોક્કસથી થશે. હવે નેક્સ્ટ પોઈન્ટ પર જોઈએ કે આરોગ્ય. જો આરોગ્ય સારું રહેશે તો જ લક્ષ્મી લેખે લાગશે, પણ જો આરોગ્ય ખરાબ હશે તો લક્ષ્મી ત્યાં વહી જશે, અને ડોક્ટરને પૈસા આપવા કોઈને ગમે નહીં. બને ત્યાં સુધી હેલ્થને સાચવવું છે, પણ હેલ્થ રહેશે કેવી આપણે ટેરોથી જોઈએ. સૌ પ્રથમ સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે, એટલે વર્ષ દરમિયાન હેલ્થમાં તમે સેલિબ્રેટ કરતા રહેશો. તમે અલગ અલગ ટ્રીપ્સ ગોઠવશો, અલગ અલગ ટ્રાવેલ્સ ગોઠવશો, જેનાથી તમારી હેલ્થ સારી રહે, પોઝિટિવ રહે, અને તમે મેન્ટલી અને ફિઝિકલી ખુશ રહો. સાથે કોન્શિયસનેસ એટલે તમે મેડિટેશન પર ધ્યાન આપશો. જેટલું ધ્યાન આપશો એટલું તમે રોગથી દૂર રહેશો, નિરોગી રહેશો. અને સાથે સાથે ગાઈડન્સનું કાર્ડ છે, એટલે કોઈ મેડિટેશન ગુરુ છે, કોઈ તમારા હેલ્થ એથ્લેટ છે, ફિટનેસ કોચ છે, વેલનેસ કોચ છે, આ બધાનું કન્સલ્ટેશન લેતા રહેશો ને તો તમે નિરોગી રહેવાના, અને 2026 તમારા માટે અતિ પોઝિટિવ સાબિત થશે. તો આનાથી સારું તો શું હોઈ શકે હેલ્થમાં. હવે નેક્સ્ટ પોઈન્ટ છે વેલ્થ. અને લક્ષ્મીજીનું કાર્ડ તો આપણે ઓવરઓલ એનર્જીમાં જોઈ લીધું, પણ વેલ્થ ટકશે, બચશે, સજશે કે પછી બેકારના ખર્ચા થશે, આપણે ટેરોથી જોઈ લઈએ. સૌ પ્રથમ કાર્ડ આવ્યું છે ધ ડ્રીમ. ધ ડ્રીમનું કાર્ડ છે જે તમારા મેક્સિમમ ડ્રીમ્સને, એટલે કે તમે સપોઝ ₹1,00,000 મહિને કમાવા ઈચ્છો છો, જો આ એક્ઝામ્પલ છે તમારા ડ્રીમનું, તો એ વસ્તુ પોસિબલ થઈ શકે છે. ધ ઓનલી થિંગ ઇઝ મેનિફેસ્ટ કરો. તમારા જે વર્કિંગ પેટર્ન છે એને થોડું ચેન્જ કરો, ટ્વિસ્ટ લાવો, તો તમારા દરેક ડ્રીમને તમે પોસિબલી કન્વર્ટ કરી શકો છો પોઝિટિવલી. સાથે સાથે ટ્રાન્સફોર્મેશન, મેં કીધું એમ, ચેન્જ લાવશો ને, ચેન્જ હોય ને ત્યાં જ બધાને રહેવું ગમે. જો તળાવનું પાણી કોઈને ગમતું નથી, પણ નદી કે સમુદ્રનું પાણી હોય ને એ જોવું બધાને ગમે, કેમ કે એ સતત વહેતું હોય છે. એટલે ચેન્જ લાવતા રહ્યો જીવનમાં તો લક્ષ્મીનું આગમન થતું રહેશે. કોમ્પ્રોમાઇઝ, કોઈ પણ રીતે કાર્ય ક્ષેત્રમાં કે કાર્યશીલતામાં તમારે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. એક પણ પ્રોજેક્ટ હાથમાંથી ગયું ને, સમજી જજો તમારું મોટો લોસ તમે જ આવકારો છો. પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. જેટલું બને એટલું બેસ્ટ પરફોર્મ કરશો તો આ વર્ષે તમને જે 2026 આવવા જઈ રહ્યું છે એનામાં બર્થડે 6, 15 ને 24 માટે ઓવરઓલ વેલ્થ 90% પોઝિટિવ છે. નેક્સ્ટ પોઈન્ટ, જોબ એન્ડ પ્રમોશન. જોબ એન્ડ પ્રમોશન હોય અને બોસથી જે લોકો 2025માં કંટાળી ગયા છે, ત્રાસી ગયા છે, અને એવું લાગે છે કે બોસ સતત ટોર્ચર કરે છે, હવે તો નઈ કંપનીમાં મારે જોઈન થવું જ છે, કાં મારી સેલેરી વધે તો હું આ કંપનીમાં ટકીશ. જોઈ લઈએ ટારો કાર્ડ શું કહે છે. ઓવરઓલ સપ્રેશનનું કાર્ડ છે, એટલે તમારી પરિસ્થિતિ તો ખરેખર દયનીય છે, દયા આવે. અને સાથે સાથે તમે માથાથી પગ સુધી સતત વર્કના પ્રેશરમાં કે ટોર્ચરમાં જીવી રહ્યા છો. પણ 2026માં આમાંથી ચેન્જ લાવવું છે તો પોતાને મૂરખ બનાવવાનું બંધ કરી દો.
તમે શું કરો છો, દરેક કાર્યક્ષમતા બીજાના કહેવા પ્રમાણે કરી રહ્યા છો અને તમારા સિક્રેટ્સ ઇમોશનલી શેર કરો છો. એમાં તમારા કલીગ્સ જીતી જાય છે ને તમે ત્યાં ને ત્યાં જ છો. તો તમારી પોઝિશન ચેન્જ કરવી હોય તો સૌ પ્રથમ ઇમોશનલી ફૂલ બનવાનું બંધ કરી દો. કોઈ પણ સગું નથી, એ પેટર્નથી કામ કરશો તો ઓટોમેટિકલી સક્સેસ સ્ટાર્ટ થશે. અને એક્સપિરિયન્સ એટલે સિક્રેટ ત્યાં શેર કરો જ્યાં તમને લાગે કે તમારાથી સુપિરિયર વ્યક્તિ છે ને એ તમને લાભ આપી શકે. તો ત્યાં સિક્રેટ ઓપન થયા તો જોબ એન્ડ પ્રમોશનમાં તમને બેનિફિટ મળશે. પણ જો તમે કલીગ્સથી કર્યા તો તમે પાછા ડાઉનફોલમાં જશો. એટલે આ વસ્તુ એલર્ટ રહેવું પડશે. નેક્સ્ટ પોઈન્ટ છે બિઝનેસ એન્ડ કેરિયર. 2026માં બર્થડેટ 6, 15 અને 24 માટે બિઝનેસ કેવું રહેશે આપણે જોઈ લઈએ. બિઝનેસ માટે સૌ પ્રથમ બ્રેક થ્રુનું કાર્ડ છે. બ્રેક થ્રુ એટલે હવે જે સમય આવશે, જે અંતર આવશે 2025થી 2026નું જે ટ્રાન્સફોર્મેશન પીરિયડ આવશે એ તમારા બિઝનેસને ચમકાવશે. ખાસ કરીને ફેબ્રુઆરી મંથ પછી તમારું બિઝનેસ એક નવું ફ્લાઇટ ટેક ઓફ કરશે, એક નવી સ્પીડ, ગ્રોથ અને ગ્રાફ એટલું ઉપર જો જશે કે તમે ધાર્યું બી નથી અને લોકો જોતા રહી જશે. ધ ક્રિએટર એટલે તમારી અંદર એક અજબ પ્રકારની એનર્જી આવશે, જે એનર્જીથી તમે તમારા બિઝનેસને ગ્રો કરશો એક નવા પેટર્નથી, એક નવા સ્ટ્રેટેજીથી. સાથે સાથે ધ લવર્સ, એવા ક્લાયન્ટ્સ મળશે જે 2026માં તમારા કામને પ્રેમ કરશે, તમારા કાર્ય પદ્ધતિને પ્રેમ કરશે અને સામેથી તમને પ્રોજેક્ટ્સ મળશે. તો અત્યાર સુધી ટેન્શન હતું કે આ વર્ષ ખાલી ગયું છે ને ક્લાયન્ટ્સ નથી, કામ નથી, ધંધો નથી, પણ 2026માં ટ્વિસ્ટ આવી રહ્યું છે ને નવું સૂરજ તમારા માટે ઉગવા જઈ રહ્યું છે. તો બી રેડી, અત્યારથી પોતાને પ્રિપેર કરી દો તો એક એક દિવસ તમારા માટે પોઝિટિવ થશે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ છે એ છે સ્ટુડન્ટ્સનું એજ્યુકેશન. એજ્યુકેશન હોય ત્યાં નવો ઉગતો સૂરજ નવી વિદ્યા અને નવું જ્ઞાન તમને આપે. તો 2026માં બર્થડે 6, 15 અને 24 માટે એજ્યુકેશનનું ફિલ્ડ કેવું બતાવે છે ટેરો રીડિંગ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ તો ક્લિંગિંગ ટુ ધ પાસ્ટનું એલર્ટિંગ કાર્ડ આવ્યું છે. એટલે પાસ્ટમાં કરેલી ભૂલો હશે અને એ ભૂલમાં તમે ગિલ્ટમાં જીવતા હશો તો તમે એજ્યુકેશનમાં સક્સેસફુલ નહીં થાઓ. પણ એ ભૂલોમાંથી શીખીને બહાર આવવાનું છે, પોતાને સુધારવાનું છે અને ઇમ્પ્રુવમેન્ટ. ઘણા છોકરાઓમાં નાનપણથી ઈગો હોય, હું ખોટો નથી કે હું ખોટી નથી ને હું મારી જાતને કેમ સુધારું, સામેવાળાની ભૂલ હતી. પણ સોરી કહેવાથી કોઈ નાનું નથી બની જતું. એટલે જ્યાં જ્યાં મિસ્ટેક્સ થઈ છે ત્યાં પોતે જ ફરગીવ કરી દો, પોતે જ સોરી કહી દો અને લાઈફમાં આગળ વધો તો તમે એજ્યુકેશનમાં સક્સેસફુલ થયા. સાથે રિસેપ્ટિવિટીનું કાર્ડ છે. એટલે 10 દિશામાંથી યુનિવર્સ તમને બ્લેસિંગ આપી રહ્યું છે. તો આ વર્ષ 2026 એજ્યુકેશનમાં તમને ખૂબ ચમકાવશે. પણ પાસના વાદળોમાંથી બહાર આવી જાઓ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, લવ એન્ડ રિલેશનશિપ, જે બધાનું ફેવરેટ હોય છે. તો 6, 15 અને 24 બર્થડેટ વાળાઓ, જો તમે પાત્ર શોધી રહ્યા છો સોલમેટ, તો એ તમને આ વર્ષે મળશે કે નહીં આપણે જોઈ લઈએ. ડેફિનેટલી અત્યારે બ્રહ્માંડમાં તમારા માટે એક વ્યક્તિ એક્ઝિસ્ટ કરી રહ્યું છે અને પ્રથમ મહિનો ગયા પછી એટલે જાન્યુઆરી પછી તમને સોલમેટની એન્ટ્રી તમારા લાઈફમાં થશે અને એ પણ બહુ પોઝિટિવ રીતે થશે. અન્ડરસ્ટેન્ડિંગ હશે એ વ્યક્તિ, બહુ જ મેચ્યોરિટી ને અન્ડરસ્ટેન્ડિંગ, અને આપણને જોઈએ જ એવા વ્યક્તિ જે સમજે, સાંભળે અને સ્વીકાર કરે, એને જ કહેવાય પ્રોપર સોલમેટ. જો આવો વ્યક્તિ મળી ગયો તો તમારું જીવન સાકાર ગોલ્ડન બની જશે. હવે પતિ પત્નીનું રિલેશન કેવું રહેશે 2026માં? જો ધ આઉટસાઇડરનું કાર્ડ છે. એટલે અત્યાર સુધી જે કંઈ શંકાઓ ચાલી રહી હતી એ ત્રાહિત વ્યક્તિના લીધે તમારા રિલેશનમાં કકડાટ ચાલતું હતું. સૌ પ્રથમ તો એ વ્યક્તિને લાઈફમાંથી બહાર કાઢો અને સાથે સાથે જે કંઈ તમે પોઝિટિવ જોયું છે એને પકડી રાખો, નેગેટિવ જોયું છે એને લેટ ગો કરો, તો જીવનમાં મીઠાશ વધશે. નહીતર આ તમારા રિલેશનશિપને એન્ડ લાવી શકે છે. તો પતિ પત્નીઓ માટે એક એલર્ટ મેસેજ છે કે કોઈ પણ જાતની શંકામાં પડ્યા વગર ક્લેરિટીથી તમે લાઈફ આગળ વધારશો તો તમારા જીવનમાં ક્યારેય ખટાશ નહીં આવે.
તો મેરેજ માટે 2026નો યોગ કેવો છે આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે. સ્લોલી એન્ડ સ્ટેડીલી વિન્સ ધ રેસ, એટલે ધીરજ રાખવી આ વર્ષમાં, એ આ સજેશન આવે છે ટેરો કાર્ડમાંથી. સાથે સાથે ધ માઇઝરનું કાર્ડ છે, એટલે મેરેજમાં તમે સામેવાળા પાત્રમાં જે ડિમાન્ડ કરો છો સાથે સાથે પોતાની ક્વોલિટીઝ પણ જોઈ લેજો. તમે જો પોતાનાથી સેટિસ્ફાઈડ છો કે યુ આર પરફેક્ટ, તો જ તમે મેરેજ લાઈફમાં એન્ટર થજો, નહીતર હજી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તો આ વર્ષ દરમિયાન વેટ એન્ડ વોચ કરો, ઓબ્ઝર્વ કરો લોકોને, અને નેક્સ્ટ યર તમે 2027માં મેરેજનું પ્લાનિંગ કરજો, ઉતાવળ ના કરતા. સો ઓવરઓલ અનએક્સપેક્ટેડ બેનિફિટ મળશે કે નહીં? 6, 15 અને 24 બર્થડેટ વાળાઓને અનએક્સપેક્ટેડ બેનિફિટ મળે છે સાયલેન્સના કાર્ડમાંથી. એટલે ક્યાંક તો તમારા માટે મિસ્ટ્રી ધન છુપાયેલું છે. ક્યાંથી આવશે યુનિવર્સ પર છોડી દો. અને અનએક્સપેક્ટેડ ધન એટલે તમને ખ્યાલ નથી એ મિસ્ટ્રી ક્યાંથી ખુલશે, શૂન્યમાંથી સર્જન થશે, તમને એ ફિલ્ડની બી કોઈ આઈડિયા નથી, પણ એનું કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. કુદરતે જે લખ્યું છે, ભાગ્યમાં લખાયું છે, તો તમને ચોક્કસથી મળશે. તો ઓવરઓલ ગાઈડન્સ 6, 15 અને 24 માટે ટેરો કાર્ડ શું કહે છે, ફાઇનલ ગાઈડન્સની આપણે વાત કરીએ તો આ વર્ષ છે ને ઇન્ટેન્સિટી એન્ડ સ્પીડનું છે. તો અત્યાર સુધી પહેલા ગિયર પર ગાડી ચાલતી હતી, હવે ચોથા ને પાંચમા ગિયર પર ચલાવવી પડશે, તો જ તમને બેનિફિટ થશે. પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય, બધામાં. પણ જો દુઃખી થઈને બેસી રહ્યા કે મારું કોણ, તો ભગવાને હાથ પકડવા નહીં આવે. પણ તમારે ખુશ રહેવું છે ને બધાને ખુશ કરવું છે, તો આ વર્ષ પોઝિટિવ જશે. અને છેલ્લું ને ફાઇનલ ગાઈડન્સ, વી આર ધ વર્લ્ડ. આખું બ્રહ્માંડ તમને સપોર્ટ કરવા તૈયાર છે, પણ શું તમે પોતાને સપોર્ટ કરવા તૈયાર છો? આના પરથી તમે જોઈ લેજો કે તમને લાઈફમાં કેટલા ચેન્જીસ કરવાની જરૂર છે. તો 2026 માટે બર્થડેટ 6, 15 અને 24નું આ હતું ટેરો ગાઈડન્સ. આવા જ વિડીયોઝ માટે તમે કનેક્ટેડ રહો ખોજભાઈ પુનિતજી સાથે. ડુ કમેન્ટ, લાઇક એન્ડ શેર ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.